નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નેશનલ હાઈવે ઉપર થતા અકસ્માતોને અટકાવવા માટે અમીરગઢ પોલીસ દ્વારા ટ્રેક્ટરોની ટ્રોલી પર રિફ્લેક્ટર લગાડી જાગૃતિ ફેલાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પીઆઈ ધવલ પટેલ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા આબુરોડ પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માતોનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના લીધે ઘણા નિર્દોષ લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. આવા અણધાર્યા અકસ્માતોને જોઈ તંત્ર પણ અકળાઈ ઉઠ્યું છે. માટે આવા અકસ્માતોને રોકવાના હેતુસર અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરાતા હાલમાં બટાકાની સિઝન ચાલતી હોય ટ્રેક્ટરો મારફતે બટાકા લઈ જવામાં આવતા રાત્રિના સમયે અકસ્માત થઈ રહ્યા છે. માટે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજી હતી. તેમાં અકસ્માત વિશે માહિતી આપી પોતાના વાહનો ઉપર રિફ્લેક્ટર લગાડવાની શપથ લેવડાવી હતી અને ટ્રેક્ટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા, જેથી ઓચિંતા અકસ્માતોથી થતી જાનહાનિથી બચવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઓકે સર. આજરોજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં બટાકાની લણણીની સિઝન હોય, મોટા પ્રમાણમાં બટાકા ભરેલા ટ્રેક્ટરો નેશનલ હાઈવે પરથી પસાર થતા હોય અને એ ટ્રેક્ટરોમાં રિફ્લેક્ટર ના હોવાના કારણે અને રોંગ સાઈડનું પ્રમાણ વધુ હોવાના કારણે અકસ્માતો ના બને એ અનુસંધાને આજરોજ એપીએમસી માર્કેટ ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ખેડૂતો અને વેપારીશ્રીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા અને જે ટ્રેક્ટરો અહીંયા હાલમાં હાજર હતા એમાં રિફ્લેક્ટર લગાવી અને કોઈ રાત્રિ દરમિયાન અકસ્માત ના બને એ માટે તમામને માહિતગાર કરવામાં આવ્યા છે અને તમામ પાસેથી પ્રતિજ્ઞા લેવામાં આવી છે કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશે